અને એના કારણે કરીને માતા સીતાની શોધ કરવાના કારણે કરીને કેટલા બધા ગ્રહસ્થના ઘરોની અંદર જઈને બેન દીકરીઓ અને મહિલાઓના મોઢા જોવા પડ્યા. તેમ છતાં પણ કહેવાય છે કે પોતાને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજી મળ્યા, એના પ્રતાપે કરીને અંતરની અંદર લેશ માત્ર કોઈ પણ પ્રકારનો વિકાર થયો નથી. અને એ પ્રમાણે એમણે પોતે ત્યાંથી નીકળતા છેલ્લે પછી તો અશોક વાટિકાની અંદર આવ્યા ને ત્યાં માતા સીતાને જોયા એટલે મનની અંદર નક્કી કરી લીધું કે જે માતા સીતાની શોધ કરવા માટે હું આવ્યો છું એ માતા અહીંયા જ છે. અને આપણે કંઈ બહુ લાંબા વિસ્તારની અંદર જવું નથી, પણ રામ નામની વીંટી એમના ખોળાની અંદર ઉપરથી એમણે પડતી મૂકીને વીંટી જ્યારે જોઈ ત્યારે સહેજ અધર જોયું અને વિચાર કર્યો કે આ વીંટી આવી ક્યાંથી. અને ત્યારે તે વખતે માતા સીતાને મનમાં એમ થયું કે આ રાવણ તો બહુરૂપી છે, આવી રીતે કદાચ વાનરનું રૂપ લઈને પણ વિશેષ કરીને મને મોહનમાં નાખવા માટે એણે આ રામ નામની વીંટી બનાવી હશે અને એ પ્રમાણે આ એણે ચરિત્ર કર્યું હશે. પણ રામ નામની વીંટી જોઈ ત્યારે જે ખરેખર પ્રભુ રામ પોતાના અંગ ઉપર ધારણ કરતા એ જે વીંટી એવી એ જ વીંટી હતી. એટલે તરત જ ભગવાન રામની મૂર્તિને વિશે માતા સીતા ગરકાવ થયા છે. હનુમાનજી મહારાજ પોતે અનુમતિ લઈને નીચે આવી અને કહ્યું કે હું ભગવાન શ્રી રામચંદ્રજીનો અનુચર અને સેવક છું, એમની આજ્ઞાથી આ પ્રમાણે અહીં આવ્યો છું આપના સમાચાર મેળવવા માટે. અને પ્રભુ રામ અને ભયા લક્ષ્મણ અને અમારું બધું જ કહેવાય છે કે વાનર સેનાનું સૈન્ય જેને કહેવાય એ તમામ બધા જ અમે રામેશ્વરની અંદર આવી ગયા છીએ. અને હવે ટૂંક સમયની અંદર અમે તમારી ભાળ અમને મળી છે એટલે જરૂર અહીંયા આગળ આવીશું. આ પ્રકારના જ્યારે સમાચાર આપ્યા ત્યારે માતા સીતાને તો ભલે દૂર હતા છતાં પણ એ નજીક હતા ને એટલી જ એમના અંતરની અંદર પ્રતીતિ હતી. જેમ ગોપીઓને દૂર નહોતા, કેમ કહેવાય કે જ્યારે દ્વારકાની અંદર ભગવાન રહેતા હતા ત્યારે તો ગોપીઓ ગોકુળમાં હતી, ત્યારે ઘણું બધું દૂર કહેવાય, પણ છતાંય એમને પ્રતીતિ હતી કે અમને જરૂર એક વખત વચન આપ્યું છે એટલે અમને મળવા બોલાવશે. અને મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રને વિશે ત્યાં આગળ જ્યારે બોલાવવામાં આવ્યા છે અને મળ્યા છે એટલે ભગવાન અને ભગવાનની સાથે જે ભગવાનનો ભક્ત છે એને પોતાને અંતરની અંદર એટલો દ્રઢ વિશ્વાસ હોય છે. સાચા બોલા માણસનો પણ આપણા અંતરની અંદર એવો વિશ્વાસ હોય છે કે આપણે એમ થાય કે ના, એણે વચન આપ્યું છે એટલે જરૂર આવશે. એમ આપણને ભગવાન મળ્યા છે તો આપણા અંતરની અંદર આપણે પણ પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાનનો એક નિશ્ચય બરાબર વિશ્વાસપૂર્વક કરી લેવાનો કે હવે મારે કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને એટલે જ જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે સમાચાર લઈને પાછા ભગવાન રામચંદ્રજીની પાસે જ્યારે હનુમાનજી મહારાજ આવ્યા ત્યારે બધાને ખબર પડી કે હવે આપણે આગળનું કામ કરવાનું છે. એટલે એ પ્રમાણે એ પથ્થરો ફેંકીને પુલ બનાવવાનું કામ ચાલુ કર્યું.
આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ દરમિયાનની અંદર હનુમાનજી મહારાજ નિત્ય પ્રત્યે એક બાજુના ચરણારવિંદની સેવા લખન ભૈયા કરે અને એક બાજુની ચરણારવિંદની સેવા હનુમાનજી મહારાજ કરતા અને પુરુષોત્તમ નારાયણની સેવા જ્યારે આ પ્રમાણે આ મનુષ્ય શરીરની અંદર આપણને મળે ત્યારે કેટલા મોટા ભાગ્ય ગણાય. અને એ પ્રમાણે જ્યારે આખું યુદ્ધ પૂરું થયું ને અયોધ્યાની અંદર જ્યારે પ્રભુ રામ, લક્ષ્મણ, સીતા માતા બધા જ પુષ્પક વિમાનની અંદર બેસીને પધાર્યા પછી તો રાણીવાસને વિશે, માતા સીતાના નિવાસને વિશે તો કંઈ હનુમાનજી મહારાજથી પ્રવેશ થાય નહીં. એટલે એમને પોતાને મનમાં એમ રહેતું કે અત્યાર સુધી તો પ્રભુએ કૃપા કરીને મને આ સેવા એમના ચરણારવિંદની આપી, હું ધન્ય બની ગયો, પણ હવે મને મળતી નથી સેવાને. એટલે આપણે ત્યાં કહેવાય છે કે હનુમાનજી મહારાજ પોતે આ સેવા નથી મળતી એના વિચારની અંદર એમનું શરીર દુબળું પડવા માંડ્યું. અને ત્યારે પ્રભુ રામે એક વખત વાતમાંથી વાત પૂછી કે હનુમાનજી આ શરીર કેમ દુબળું પડે છે? અને ત્યારે કહ્યું કે મહારાજે બીજું તો કાંઈ નથી, પણ આટલું જ કે હવે માતા સીતા આવ્યા એટલે અમારાથી તમારા રાણીવાસની અંદર અમે આવી શકીએ નહીં, તમારા ચરણની સેવા મને મળે નહીં. એટલે એના કારણે કરીને મનમાં એમ રહે કે પ્રભુ તમે પ્રગટ મળ્યા છો અને મને કંઈક સેવા મળે તો સારું. અને ત્યારે તે વખતે બધાની સામે જોઈને ભગવાન રામચંદ્રજીએ રસ્તો કાઢીને કહ્યું કે એક કામ કરવાનું કે જ્યારે પણ મને બગાસું આવે ને ત્યારે તમારે મારી પાસે આવીને ચપટી વગાડવાની. હવે આ સેવા તો બહુ નાની એવી છે, પણ એનો મર્મ સમજો કે બગાસું ક્યારે આવે એ તો ખબર હોય નહીં. એટલે ભગવાનની સાથે રહેવાનો અવસર મળ્યો. દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11 એપ્રિલના રોજ અમદાવાદના મંદિરે યોજાયેલા નિઃશુલ્ક દંત યજ્ઞનું ઉદ્ઘાટન કરનારા સ્વામીશ્રીની ઉપસ્થિતિ તારીખ 12 એપ્રિલની સવારે કોતરપુરની હદમાં આવેલું ભદ્રેશ્વર મહાદેવનું પ્રાંગણ પાવન બન્યું. સાબરમતીના સુરમય તટે અહીં નીંબ વૃક્ષોની સઘન છાયામાં પાથાઈ પર્વનું આયોજન કરવામાં આવેલું. તેમાં સૌના ડાબરામાં જ્ઞાનનો મેવો મૂકતા સ્વામીશ્રી જણાવ્યું કે લોકોને જગતના સુખ ભોગવવાના ને હવા ખાવી તે સુખ, આપણે ભગવાનની હવા ખાવી. આ હવા અક્ષરધામને પમાડે એવી છે. સતપુરુષનો સ્પર્શ પામીને વહેતા વાયરાનો પણ કેટલો મહિમા. ડાબરા ઉત્સવમાં સૌને આ ભરપૂર પાથે પૂરું પાડી મંદિર પરત ફરેલા સ્વામીશ્રી અહીં સાયમ સભા બાદ રાત્રે 10 વાગે 2 ભક્તોની એક વ્યવહારિક ગૂંચ ઉકેલવા બિરાજ્યા. તેઓ વચ્ચે જમીનની વહેંચણી અંગે વાંધા વચકા વકરેલા. બંને પોતાના મત મુજબ મજબૂત કરવા પક્ષકારો લઈને આવેલા. 10 વાગે આરંભાયેલી આમને સામનેની દલીલનું પોટલું રાત્રિનો 1 વાગી ગયો તોય ખાલી થયું નહીં. છતાં સ્વામીશ્રી ટટાર અને તટસ્થ રહીને જેને જેમ ઘટે તેમ સમજાવતા ગયા. 2 ભક્તો નિરાતે સૂઈ શકે તે માટે આજે તેઓએ પોતાની ઊંઘ વેરણ કરી દીધી, પણ બંને વચ્ચે સંમતિ અને સહમતિ સધાવી પાર કર્યું. ભક્તો માટે સ્વામીશ્રીનો આવો પ્રેમ પરિશ્રમ જોઈ એ રાત્રે ટમટમતા સિતારો પણ ગાય ઉઠ્યા, મને જેવા જોયા નહીં અન્ય. આમ અદ્વિતીય બનીને વિચરતા સ્વામીશ્રી તારીખ 13 એપ્રિલના રોજ અમદાવાદથી વિદાય લઈ બપોરે 12 વાગ્યે માતર પહોંચ્યા. ત્યારે અહીં નગરયાત્રા માટે ટ્રેક્ટર હતું. ગઈકાલે ભક્તો માટે મધરાત માથે લેનારા સ્વામીશ્રી આજે ચૈત્રનો ભરતાપ માથે લીધો. તેની સિતારાઓની જેમ સૂર્ય પણ પોકારી ઉઠ્યો, એના જેવા જોયા નહીં અન્ય. માતરથી સ્વામીશ્રી ડભાણને પાવન કરતા વિદ્યાનગર પધાર્યા. તે સમયે છાત્રાલયના હિસાબ કિતાબની વ્યવસ્થા બળદેવસિંહ રાણા સંભાળતા. પણ જ્યારે વાર્ષિક સર્વે નીકળે ત્યારે તેઓનો જીવ કપાઈ મળતો, કારણ કે છાત્રાલયના સંચાલનમાં દર વર્ષે લગભગ 8 થી 10,000 રૂપિયાની ખોટ આવતી. અલબત્ત જરૂરી ચોખા, દાળ વગેરે સ્વામીશ્રી મોકલતા હોવાથી ખર્ચો સરભર થઈ જતો. છતાં પેલી ખોટનો વસવસો આ કાર્યકરને પજવતો રહેતો. તેથી આ વખતની ઉડતી મુલાકાતમાં પણ તેઓએ સ્વામીશ્રીને આ વિગતથી વાકેફ કર્યા.
પરંતુ ખોટની વાત સાંભળી સ્વામીશ્રી શાંતિથી બોલ્યા, આપણે આવું વિચારવાનું જરૂર નથી. અહીંથી તમારા જેવા એકાદ બે યુવકો તૈયાર થશે તો પણ પૈસા લેખે લાગશે. સ્વામીશ્રીની આ ઉદાર ભાવના જોઈ વાત કરનાર યુવક તો છક થઈ ગયા. તે જમાનાઓ સંસ્થા માટે નાણાં ભીડ ન હોવા છતાં સ્વામીશ્રી નજરમાં નાણાંનું કોઈ મહત્વ નહોતું. તેઓનો મદાર તો હતો ચારિત્ર્યવાન યુવાનોના નિર્માણ પર. કોઈ પણ કાર્યમાં સ્વામીશ્રી પ્રોફિટ પર નહીં, પીપલ પર કેન્દ્રિત કરતા.